બારડોલી નગરના સ્વામિનારાયણ મંદિર નજીક મહિલાઓની હાજરીમાં કપડાં વેચાણ કરતી કેટલીક લારીઓના લઘુમતી કોમના લારી ધારકો દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો બાદ શહેરમાં તંગદિલી સર્જાઈ છે। મળતી માહિતી મુજબ મહિલાઓ ખરીદી માટે પહોંચી હતી ત્યારે કેટલાક લારી ધારકોએ અશોભનીય શબ્દો ઉચ્ચાર્યા હોવાના આરોપ બાદ સ્થાનિકોમાં રોષ છે। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ભેગા થયા હતા અને નગરપાલિકાના કર્મચારી વિજય ખત્રી પણ સ્થળ પર પહોંચતા સ્થિતિ વધુ તંગ બની। બાદમાં લારી ધારકોને સ્થળ પરથી હટાવવામાં આવ્યા। આ ઘટના લઈને સ્થાનિક આગેવાનો અને સામાજિક કાર્યકરોએ મહિલાઓના માન સન્માન સાથે છેડા કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। અને બારડોલી નગરના અંદર દિન પ્રતિદિન હિન્દુ મંદિરોના આજુબાજુ ચોક્કસપણે સુનિયોજિત એક લવ જિહાદના ભાગરૂપે કહો કે બીજી રીતે કે એ લોકો આજકાલ ખૂબ મંદિરના આજુબાજુ આવીને લારીઓ લગાડે છે અને ગેરકાયદેસર રીતે લારીઓ લગાડે છે। અને જ્યારે આપણી હિન્દુ છોકરીઓ કે દીકરીઓ જ્યારે કંઈક વસ્તુ ખરીદવા આવે છે તે એમના હિન્દી ભાષીઓમાં એ લોકો હિન્દી ટોનના અંદર અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરે છે। ત્યાર પછી મંદિરની આજુબાજુની જે લારીઓ છે એ લોકો રાત્રે બપોરના લંચના સમયે પણ એ લોકો નોનવેજ ખાય છે। અને મારે તો નવા નિમાયેલા અમારા ખાસ એવા હિન્દુવાદી બહેન જ છે અમારા પ્રમુખશ્રી અને નવા મહિલા પ્રમુખ। મને એવું લાગે છે કે ચોક્કસપણે આ વસ્તુ ધ્યાનમાં લેશે તો આ લોકોની લારીઓ તાત્કાલિક અસરે અહીંયાથી ખાલી કર